ગાંધીના ગુજરાતમાં દારૂનું દૂષણ ઓછું હતું ત્યાં હવે એમડી ડ્રગ્સની બોલબાલા વધી છે। ત્યારે મુંબઈ પોલીસે 26 મેના દિવસે નર્મદા જિલ્લાના વરખડ ગામે બંધ મકાન ઉપર રેડ કરી પકડેલો પ્રતિબંધિત કેમિકલ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું અને એની બજાર કિંમત ₹74 કરોડ હોવાનો દાવો એક અગ્રણી અખબારે મુંબઈ પોલીસના હવાલેથી કરતા ખળભળાટ મચ્યો છે। અને નર્મદા પોલીસ દ્વારા વરખડ ગામેથી પકડાયેલો કેમિકલ ડ્રગ્સ ન હોવાના દાવાથી ઉલટ મુંબઈ પોલીસનો દાવો હવે સામે આવ્યો છે। ત્યારે કોણ સાચું એવા નવા સવાલો ઉઠ્યા છે। આ કેમિકલ ડ્રગ્સ છે કે નહીં એની પરીક્ષણ કરવા માટે ગુજરાત પોલીસની કઈ એજન્સીની મદદ લેવામાં આવી હતી અને નર્મદા પોલીસે કરેલા દાવાથી વિરુદ્ધ મુંબઈ પોલીસે કેમ ડ્રગ્સ હોવાનો દાવો કર્યો છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। 26 મે 2026ના દિવસે નર્મદા જિલ્લાના વરખડ ગામે આમલેથા પોલીસની હદમાં મુંબઈની સાકીનાકા પોલીસે નર્મદા પોલીસને સાથે રાખી દરોડો પાડી બંધ મકાનમાંથી શંકાસ્પદ કેમિકલ પદાર્થો, ડીપ ફ્રીજ અને લેબોરેટરીને લગતી અન્ય સામગ્રી પકડી પાડી હતી અને સતત 2 દિવસ સુધી વરખડ ગામે આવેલા સુધીર પટેલ વ્યક્તિના મકાનમાં ધામા નાખી સર્ચ ઓપરેશન કર્યું હતું। ત્યારે નર્મદાના નાંદોદ તાલુકાના વરખડ ગામે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી છે એવી જબરજસ્ત લોકચર્ચાએ જોર પકડ્યું હતું। પરંતુ મુંબઈ પોલીસે સીઝ કરેલા પ્રવાહી કેમિકલ નશાકારક છે કે કેમ એને લઈને કોઈ ચોક્કસ નિર્કસ ના નીકળતા નર્મદા પોલીસ દ્વારા ગુજરાત એફએસએલ અને એટીએસ એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની જે એફએસએલ ટીમ આવે છે તેની મદદ મેળવવાનું નક્કી કર્યું હતું। 28 મીની સવારે એટીએસની એફએસએલ ટીમ આવી હતી અને જરૂરી પરીક્ષણ કરી પકડાયેલો કેમિકલ ખરેખર ડ્રગ્સ છે કે કેમ તે અંગેની ખરાઈ કરવામાં આવી હતી। ત્યારે એફએસએલની તપાસમાં એવું સામે આવ્યું હતું કે પકડાયેલું કેમિકલ કોઈ નશાકારક નથી તેમજ સામાન્ય કેમિકલ છે, પરંતુ કોઈ નશાકારક કેમિકલ બનાવવા માટે આવા કેમિકલનો ઉપયોગ કરી શકાય છે એવી થિયરી સામે આવી હતી। આમ એટીએસ એફએસએલના રિપોર્ટના આધારે નર્મદા પોલીસે મીડિયા સામે પણ આ જ પ્રકારની માહિતી મૂકી હતી અને તે અંગેનો સર્ટિફિકેટ પણ એફએસએલ અને એટીએસની એફએસએલ પાસેથી મેળવવામાં આવ્યા હતા તેવું નર્મદા પોલીસના એક ઉચ્ચ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે। પરંતુ વરખડ ગામેથી પિકઅપ વાહનમાં પ્રવાહી કેમિકલ અને અન્ય સામગ્રી લઈ મુંબઈ રવાના થયેલી મહારાષ્ટ્રની નાર્કોટિક સ્ક્વોડે 5 દિવસ બાદ હવે ઘટસ્ફોટ કર્યો છે કે નર્મદાના વરખડ ગામેથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી 74 કરોડ રૂપિયાની કિંમતનો 20 કિલોથી વધુ લિક્વિડ એમડી અને મોટી માત્રામાં સિન્થેટિક ડ્રગ્સ ઉત્પાદનમાં વપરાતા રસાયણો અને સાધનો ઝડપી પાડ્યા છે। આમ નર્મદાના વરખડ ગામેથી બંધ મકાનમાંથી પકડાયેલા કેમિકલ બાબતે નર્મદા પોલીસ અને મુંબઈ પોલીસના અલગ અલગ દાવાઓ મામલે કોણ સાચું બોલી રહ્યું છે એ મામલે હવે રહસ્ય વધુ ઘેરું બન્યું છે। તો આ જ પ્રકારની ડિટેલ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી જોડાયેલા રહો।